આ બે રાશિના લોકોની કપલની જોડી બને છે ખરા? નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। તો ચાલો આજના વિડીયોથી શરૂઆત કરીએ। પ્રેમ અને આદર ધરાવતા સંબંધો જીવનમાં આગળ વધવા અને કંઈક મોટું કરવા માટે હંમેશા પ્રેરણાદાયક હોય છે। તેવી જ રીતે ઘણા સંબંધોમાં તણાવ, એકબીજા સાથે ઝઘડાઓના કારણે મન હંમેશા કડવાશથી ભરેલું રહે છે અને પતિ પત્ની વચ્ચે સંબંધો બગડતા રહે છે। આજે જ્યોતિષશાસ્ત્રની મદદથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે એ કઈ બે રાશિ છે જેના સંબંધોમાં હંમેશા કડવાશ ભરેલી રહે છે અને બંને રાશિના જાતકો વચ્ચે ઝઘડાઓ થતા રહે છે। આપણે ઘણા લોકોને મળીએ છીએ, પરંતુ તે જરૂરી નથી કે જ્યારે પણ આપણે કોઈને મળીએ ત્યારે તેમની સાથે આપણો સંબંધ સારો જ રહે છે। કેટલાક લોકો પહેલી મુલાકાતમાં જ સારા મિત્ર કે આપણને ગમવા લાગે છે, જ્યારે કેટલાક લોકો વર્ષો સુધી સાથે રહીને પણ એમના વિચારો આપણી સાથે નથી મળતા। જ્યારે પણ આપણે કોઈક વ્યક્તિને મળતા હોય તો આપણા મનમાં સવાલો થતા હોય છે કે શું આ વ્યક્તિ યોગ્ય હશે? ઘણી વખત જ્યારે આપણે કોઈને મળીએ છીએ તો તેમની વાત કરવાની રીત અથવા તેમના વિચારો અને રહેણી કરણી પસંદ કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે આ વ્યક્તિ જ જીવનસાથી બનવા માટે યોગ્ય છે। પછી સમય જતા ધીમે ધીમે બંનેની વ્યવહારો અને ગ્રહો મળવાના શરૂ થઈ જાય છે અને થોડા સમય પછી તેઓ વચ્ચે ઝઘડાઓ અને લડવાનું શરૂ થાય છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘણા રાશિના જાતકો એકબીજા સાથે યોગ્ય હોય છે અને કેટલાક રાશિના જાતકો એકબીજા સાથે રહી પણ નથી શકતા, ઘર કંકાસ થતો રહેતો હોય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થવાનું કારણ એની રાશિઓ પણ હોઈ શકે છે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું, જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા આગળના વિડીયોની સૂચનાઓ મેળવી શકો। તો ચાલો જાણીએ કે કઈ કઈ એવી રાશિઓ છે જેની પરફેક્ટ જોડી નથી બની શકતી અને સંબંધોમાં અડચણો આવે છે। નંબર 1, મકર અને મીન રાશિ। સારા વિચારો અને રહન સહન જીવનશૈલી ધરાવતા મકર રાશિવાળા લોકોને મનમોજી જિંદગી અને પરેશાન રહેતા મેષ રાશિવાળા લોકો સાથે બિલકુલ મેળ આવતો નથી। મેષ રાશિ તેની જોડીને પોતાની હેઠળ રાખે છે। આવા સ્વભાવના કારણે મકર રાશિ તેમનાથી પરેશાન થાય છે અને ઘણો તણાવ અનુભવે છે। નંબર 2, કુંભ અને વૃષભ। કુંભ રાશિવાળા લોકો હઠીલા, મુક્ત વિચારસરણીવાળા લોકો છે, જેના કારણે તેની વૃષભ રાશિવાળા સાથે બનતી નથી। જો કુંભ અને વૃષભની જોડી બની જાય તો બંને વચ્ચે લડાઈ ઝઘડા થાય છે, નાની નાની વાતમાં વિવાદ થાય છે। વૃષભ રાશિવાળા લોકો કુંભ રાશિવાળા લોકોના ખુલ્લા વિચારો સાથે કોઈ સમાધાન કરતા નથી। નંબર 3, મીન અને મિથુન। મીન રાશિવાળા લોકો સરળ હોય છે, તેથી તેઓ ઘણીવાર મિથુન રાશિવાળા લોકોને સમજી શકતા નથી। મિથુન રાશિવાળા લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે અને સ્વાર્થી હોય છે, જ્યારે મીન રાશિવાળા લોકો અન્યની લાગણીઓ, ભાવનાઓનું સંપૂર્ણ કાળજી અને આદર રાખે છે। ઉપરાંત મીન રાશિવાળા લોકો બીજાને ખૂબ મદદરૂપ થાય છે, જેના કારણે બંનેનું વર્તન એકબીજાની સંપૂર્ણ વિરુદ્ધ હોય છે, તેથી બંનેને સારી જોડી બની શકતી નથી। નંબર 4, મેષ અને કર્ક। પાણી અને અગ્નિ વચ્ચે કોઈ સંબંધ બની શકતો નથી, તેવી જ રીતે કર્ક અને મેષ રાશિવાળા લોકો વચ્ચે કોઈ મેળ નથી થઈ શકતો। મેષ રાશિવાળા લોકો અજાણતા ઘણી વખત કર્ક રાશિવાળા લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે। મેષ રાશિવાળા લોકો તેજતરાર હોય છે, જ્યારે આ લોકો સારા લોકોના સંપર્કમાં આવે છે
ત્યારે તેમને તકલીફો આવે છે. કર્ક રાશિવાળા એવા લોકો છે જે અન્યની કાળજી રાખે છે અને સારા વિચારો ધરાવે છે. તેમના સંપૂર્ણ વિપરીત સ્વભાવને કારણે તેમને એકબીજાને ટેકો આપવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મેષ રાશિવાળા લોકો બહિર્મુખ છે. મકર રાશિવાળા લોકો અંતર્મુખ હોય છે. નંબર 5 વૃષભ અને સિંહ. સિંહ રાશિવાળાઓને હંમેશા આદર, માન સન્માન અને પ્રેમની જરૂર હોય છે. પરંતુ વૃષભ રાશિવાળા તેને પ્રેમ આપી શકતા નથી. વૃષભ રાશિવાળા લોકો પોતાનો રસ્તો જાતે બનાવવાનું જાણે છે. આ રાશિના લોકો ખૂબ શક્તિશાળી હોય છે. વૃષભ અને સિંહ બંને સ્વભાવથી હઠીલા છે. સિંહ રાશિવાળા લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે, જેના કારણે સહજ વૃષભ રાશિવાળા લોકોને સમસ્યા થાય છે. નંબર 6 મિથુન અને કન્યા. ઉત્સાહી અને જિજ્ઞાસુ મિથુન રાશિવાળા લોકોને કન્યા રાશિવાળા કંટાળાજનક લાગે છે. મિથુન રાશિવાળા લોકો આનંદ અને પ્રેમમાં વિશ્વાસ રાખે છે, તો કન્યા રાશિવાળા લોકોની પ્રથમ પ્રાથમિકતા તેમનું કામ હોય છે. મિથુન રાશિઓ ખચકાટ વગર તેમનો પ્રેમ દર્શાવે છે, જ્યારે કન્યા રાશિઓ આ બાબતમાં ખૂબ ખચકાટ અનુભવે છે. પરિણામે બંને વચ્ચે સંકલનનો અભાવ બને છે. નંબર 7 કર્ક અને તુલા. કર્ક રાશિવાળા લોકો તેમની પ્રામાણિકતા, સ્થિરતા, ઉદારતા અને સંવેદનશીલતા માટે જાણીતા છે, જ્યારે તુલા રાશિવાળા લોકો બનાવટી સ્વભાવના હોય છે. બંને એકબીજા સાથે સંપૂર્ણપણે અલગ હોય છે. કર્ક રાશિવાળાઓએ તુલા રાશિ સાથે ખૂબ ધીરજથી કામ કરવું પડે છે. સંબંધોમાં ઝઘડાથી જોડીઓ નથી બની શકતી. 8 ધન અને મીન. ધનુરાશિ લોકો તેમના નૈતિક અને દાર્શનિક વિચારો માટે જાણીતા છે. ધનુરાશિ લોકો તેમની આસપાસના વાતાવરણને એકદમ સુખદ ખુશીથી ભરેલું બનાવે છે, અને જ્યારે મીન રાશિવાળા લોકો પોતાનામાં જ રહે છે, તેથી તેમને સમજવું ખૂબ જ મુશ્કેલ છે. મીન રાશિવાળા લોકો જરૂર કરતાં વધારે લાગણીશીલ હોય છે, જેના કારણે ધનુરાશિઓને સમજવું મુશ્કેલ બને છે. નંબર 9 સિંહ અને વૃશ્ચિક રાશિ. હસી મજાકના શોખીન સિંહ રાશિઓને હઠીલા વૃશ્ચિક રાશિઓ સાથે એડજસ્ટ થવામાં ઘણી મુશ્કેલી પડે છે. સિંહ રાશિઓ તેમની નેતૃત્વ ક્ષમતાઓ માટે જાણીતી છે, અને આ આદતને કારણે તેઓ હંમેશા વૃશ્ચિક રાશિઓના નિશાને હોય છે. બંને વચ્ચે ઘણી દલીલો થાય છે, જે ઘણીવાર લડાઈ ઝઘડાઓમાં ફેરવાઈ જાય છે. 10 કન્યા અને ધન. તેમના સૌમ્ય અને શાંત સ્વભાવ માટે જાણીતા કન્યા રાશિવાળા લોકો ક્યારેય ધનુરાશિ સાથેની ગરબડને ઠીક કરી શકશે નહીં. પક્ષીઓની જેમ તેઓ મુક્ત રહેવાનું પસંદ કરે છે. પરંતુ ધનુરાશિના આ લક્ષણને કન્યા રાશિવાળા લોકો પસંદ નથી કરતા. કન્યા જાતકો કોઈ પણ કામ સંપૂર્ણતા સાથે કરે છે અને અન્ય લોકો પાસેથી પણ આવી જ અપેક્ષા રાખે છે. આ આદતને કારણે મુક્ત વિચારસરણી ધરાવતા ધનુરાશિઓ તેમના જીવનમાં દખલગીરીની લાગણી અનુભવે છે. તેઓ કન્યા રાશિવાળા લોકો સાથે એક પ્રકારનું દબાણ અનુભવે છે, જેના કારણે તેમનો સંબંધ યોગ્ય રીતે ચાલતો નથી. નંબર 1 તુલા અને મકર રાશિ. તુલા રાશિવાળા ખુલ્લા મનના હોય છે, અને મકર રાશિવાળા તેમના સારા વર્તન માટે પણ જાણીતા છે. મકર રાશિવાળા લોકો ક્યારેક ખૂબ જ કડક બની જાય છે, જેના કારણે તુલા રાશિવાળા લોકોને તેમની સાથે આવવું મુશ્કેલ બને છે. આ બંને રાશિઓ એકબીજા સાથે યોગ્ય નથી લાગતી. નંબર 12 વૃશ્ચિક અને કુંભ. આ બંને રાશિ પ્રકૃતિ દ્વારા એકબીજાથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. તેમના સંબંધોમાં પ્રેમ અને પ્રામાણિકતાનો અભાવ હોય છે. તેઓ એકબીજા સાથે સહમત થઈ શકતા નથી અને સાથે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી. આ કારણે તેથી બંનેની એકબીજા સાથે બનતી નથી. નંબર 13 મિથુન અને વૃશ્ચિકો.
મિથુન રાશિવાળા લોકો તેમના કાળજીના સ્વભાવને કારણે ખૂબ જ ઝડપથી વૃષભ રાશિવાળા લોકો તરફ આકર્ષાય છે, પરંતુ વૃષભ રાશિના જાતકો મિથુન રાશિને તેમના પ્રેમથી સંતુષ્ટ કરી શકતા નથી. બંનેને એકસાથે રહેવું ખૂબ જ પડકારજનક હોઈ શકે છે. નંબર 1-4 મીન અને તુલા. મીન અને તુલા રાશિવાળા લોકો એકબીજા માટે સૌથી ખરાબ સ્થિતિ ઊભી કરે છે. મીન રાશિવાળા લોકો શાંત અને ઠંડા સ્વભાવ ધરાવતા લોકોને પ્રેમ કરે છે. બીજી બાજુ તુલા રાશિવાળાઓ હિંમતવાન અને સાહસિક લોકો સાથે રહેવાનું પસંદ કરે છે. નંબર 15 મકર અને સિંહ. મકર એ સંસ્કૃતિ, પરંપરા, સભ્યતાથી રહેવાવાળા હોય છે. મેષ રાશિ તેજ અને ઉગ્ર સ્વભાવના હોય છે. મકર રાશિવાળા લોકો જે રીતે પ્રેમ કરે છે તે સિંહ રાશિવાળા લોકો પ્રેમ અનુભવતા નથી. તેઓ મકર રાશિ સાથે અસુરક્ષિત અનુભવે છે. મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં નવી માહિતી સાથે મળીશું. ભગવાન તમારી ઉપર કૃપા રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.